વડોદરામાં પૂરની સ્થિતિ અંગેનો વર્ષ 2014નો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામક પીએચ વોરાનો એક રિપોર્ટ ફરતો થયો, જેમાં પાણી ભરાવાની સમસ્યા અંગે અને તેના ઉકેલ અંગે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો। જે રિપોર્ટ કોર્પોરેશન અને શહેરના પૂર્વ ધારાસભ્યને વર્ષ 2014માં સોંપાયો હતો। તેમાં આજવા સરોવરના પાળા મજબૂત કરવા, પાણી વિશ્વામિત્રી નદીના બદલે અન્ય સ્થળે ડાયવર્ટ કરવાનો રિપોર્ટ તૈયાર કરાયો હતો। આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીના બદલે કેનાલ મારફતે સીધું મહી નદીમાં ડાયવર્ટ થઈ જશે। હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સાંભળીશું। D1 D2 में इसमें मेनली ईस्टर्न पार्ट्स ऑफ सेंट्रल एंड नॉर्थ गुजरात रीजन की जो डिस्ट्रिक्ट्स है उसमें रेनफॉल एक्टिविटी ज़्यादा रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है ऑरेंज अलर्ट में, जो हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में एक्सपेक्टेड है, वो है आपका दाहोद एंड माहीसागर डे 1 में। आपका डे 2 में जो हैवी टू वेरी हैवी रेनफॉल का एक्सपेक्टेशन है ऑरेंज अलर्ट में है अरावली एंड माहीसागर। और हैवी रेनफॉल का जो वार्निंग है डे 1 में साबरकांठा, अरावली, पंचमहल, बड़ौदा, बहरोज, नर्मदा, छोटाउदेपुर, बलसाड, दमन एंड दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में अमरेली एंड भावनगर। आपका डे 2 में जो फोरकास्ट रहेगा हैवी रेनफॉल के लिए गुजरात रीजन के लिए साबरकांठा, गांधीनगर, खेड़ा, पंचमहल, छोटाउदेपुर, बालसाड, दमन एंड दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए भावनगर। और डे 3 में हैवी रेनफॉल का जो वार्निंग है वो साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पंचमहल, छोटा उदयपुर है। सर, कौन सी सिस्टम अभी सक्रिय है राज्य पर? अभी जो गुजरात रीजन में हम बारिश का एक्सपेक्टेशन कर रहे हैं, एक तो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में परसिस्ट कर रहा है अप टू 5.8 अबव मीन सी लेवल, 5.8 किलोमीटर अबव मीन सी लेवल प्रेशर एंड टिल्टिंग साउथवर्ड्स विथ हाइट। और मानसून ट्रफ जो पास कर रहा है, पासिस थ्रू बीकानेर, नरनामोल, सिद्धि, संबलपुर। देन लो प्रेशर एरिया बे ऑफ बंगाल में है, तैयार हुआ है सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ बे ऑफ बंगाल। ये दो सिस्टम अभी गुजरात रीजन में बारिश के लिए कारण है। सर, अहमदाबाद में क्या सिचुएशन रहेगी? हाँ, अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन की आज फोरकास्ट है विथ थंडर शॉवर। सर, एक्सेस रेन की बात करें तो क्या डेटा है अभी गुजरात रीजन पूरा जो स्टेट की स्टैटिस्टिक्स है लॉन्ग पीरियड एवरेज से 52% ज़्यादा है। जो गुजरात रीजन के लिए 29% ज़्यादा है एंड 84% ज़्यादा है आपका सौराष्ट्र कच्छ रीजन के लिए। नवरात्रि के लिए कुछ प्रेडिक्शन कर सकते हैं अक्टूबर में? हमारा एक्सटेंडेड रेंज फोरकास्ट है, अब उसमें थोड़ा सा देखना पड़ेगा। थैंक यू सर। હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ જેમાં જાણકારી આપવામાં આવી કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। જો કે કાલ માટે આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અને ગાંધીનગરને લઈને કે અતિભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે। ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા। વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા। આજોલ લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી પસાર થાય છે ચરાડા ગામ। વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો। રોડ અને ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ લોકોએ કરી। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, અત્યારે ચરાડા ગામમાં શું સ્થિતિ છે અને લોકોએ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી અને રોષ કેવી રીતે ઠાલવ્યો? દીપા, ચોક્કસથી વરસાદ બંધ થયે લગભગ 4 થી 5 કલાક થયા, પરંતુ હજી સુધી પાણી જે છે તે માણસા તાલુકાના આ ચરાડા ગામ છે ત્યાં નથી ઓસરી રહ્યા। લગભગ ઢીચણસમાં પાણી જે છે તે દ્રશ્યમાન થઈ શકે છે। અત્યારે હાલ પણ આપણે ત્યાં જ છે ચરાડા ગામમાં કે ગામથી આસપાસ જે લોદરા અને अन्य જે ગામોનો જોડતો રોડ છે, આજોલ ગામને જોડતો રોડ, જ્યારે બીજી તરફ આ દ્રશ્યમાન થઈ શકે છે ચબૂતરો છે તે દેલવાડા અને પાલડી ગામ જતો રોડ છે। આ કનેક્ટિવિટીવાળો રોડ છે કે જ્યાંથી પાણી
પસાર થઈ અને આજોલ લોધરા તરફ જતું હોય છે, એટલે પાણી વહેતું પાણી છે, પરંતુ તેની વચ્ચોવચ આવેલું આ જે ચરાડા ગામ છે કે ત્યાં ભારોભાર સમસ્યા છે. જ્યારે પણ વરસાદ સામાન્ય પડતો હોય, ભારે વરસાદ પડતો હોય, ત્યારે 2 થી 3 દિવસ આ પ્રકારે પાણી છે તે અહીંયા રહેતું હોય છે. કેટલાક સ્થાનિકો જે છે તેમને થતી સમસ્યા વિશે વાત કરીશું આજે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક વ્યક્તિ આપણી સાથે છે જેમને ગઈકાલે તેમના માતાને અસ્થિ વિસર્જન કરવા અથવા તો સ્મશાન યાત્રા જે છે તેના માટે ગયા હતા અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વડીલ, આપ કાલે મધરના સ્મશાન યાત્રામાં ગયા હતા, કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? પાણી ક્યાં ક્યાં સુધી હતું? પાણી હતું કમર સુધી પાણી હતું અને વત્તા ટ્રેક્ટરની ટોલી લઈને ગયા. ટ્રેક્ટરના ઉપર પાણી આવી ગયું, બોડી હતી, પાલખી હતી, એના ઉપર બી પાણી આવી ગયું. 4 માણસે પાલખી ઊંચી કરી અને મુશ્કેલ લઈ ગયા સ્મશાન યાત્રામાં. આ તો ટોલી લઈને આવ્યા ત્યારે નગર બધા તો કહેતા હતા પોઝિશન જ નહીં અહીંયા. કાકા, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે? ક્યાંથી ક્યાં ગામમાં આ રસ્તો જોડતો છે અને પાણીનું વહેણ ક્યાંથી આવે? પાણીનું વહેણ રાઠોડ પાલરી, દેલવાડા, વ્યાસ પાલરી અને અહીંથી ચરાડાથી ધમેડા જાય. પણ આ તો 3-4 દિવસ આટલું પાણી ભરાયેલું જ રહે છે. આ સમસ્યાનું કોઈ સમાધાન ખરું કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ જ પ્રકારની સમસ્યાઓ છે. આમાં કોઈ સરકાર કોઈ નિરાકરણ કરતું નથી. વર્ષોથી આ જ છે. 5-6 ઇંચ વરસાદ પડી જાય તો આ રીતે 2-3 દિવસ અહીંયા પાણી ભરેલું જ રહે છે. અહીંયા કોઈ નિરાકરણ આવતું નથી. અવરજવર ખેતરમાં અવરજવર બધું બંધ થઈ જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અત્યારે હાલ ખેતર જે છે તેમાં બધી જગ્યાએ પાણી જોવા મળે. પાણી ભરાયેલું જ છે. કોઈ અધિકાર મારા અહીંયા 1 વીઘો જામફળી વાયેલી છે, તે ટોટલી મુરેડીથી ફૂટી પડી ગઈ છે બાગાયતમાં. એટલે સામાન્ય રીતે જો વરસાદ પડતો હોય ત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ હોય, પરંતુ ભારે વરસાદની આગાહી બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકોનું કહેવું છે કે ભારોભાર સમસ્યા છે, દર વર્ષે આ પ્રકારની સમસ્યા હોય છે. સરકાર આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ લાવે અથવા તો પાણીનું વહેણ જે છે તે બદલવા માટે કોઈ યોગ્ય યોજના જે છે તે બનાવે તે જરૂરી છે. દીપા. મૌલિક, અત્યારે એટલે લોકોની પ્રતિક્રિયાઓથી તો એ જ અંદાજ આવે છે કે લોકોએ પણ હવે પ્રશાસન પાસેથી આશાઓ નથી રાખી. તેમનું કહેવું છે કે 2-3 દિવસમાં આ પાણી ઓસરી જશે, એટલે આપમેળે જ ઓસરશે. કોઈ આશા નથી કે અધિકારીઓ અહીં આવશે અને કામગીરી કરશે. ચોક્કસથી ગ્રામજનો છે બિલકુલ એ જ બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, વાતચીત કરે છે, અનેક વખત રજૂઆત કરી છે. તે લોકોનું કહેવું એમ છે કે માત્ર 2-3 દિવસ પાણી જે છે તે દર વર્ષે રહેતું હોય છે, એટલે કદાચ આ વખતે વધુ વરસાદ પડ્યાના કારણે આ ઢીચણસામાં પાણી જે છે તે હોઈ શકે છે. પરંતુ ફરી એક વખત જાણવાનો પ્રયત્ન કરીએ કેટલાક મહિલા છે, મહિલાઓની સાથે, કે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, આગળ કોઈ રજૂઆત કરી છે કે કેમ? આંટી, કોઈ દિવસ આગળ સરકારમાં કે અન્ય કોઈ જે અધિકારીઓ અહીંયા નેતાઓ આવે એમને કોઈને રજૂઆત કરી? ના, કરી જ નથી. કશી રજૂઆત કશી જ નહીં કરી. અમાર જાનવર તારે પૂછે મારું છે અત્યારે કયો જઈને ચાલ લાવી, ક્યોથી નોખવું, એ કોઈ નહીં. અમારા પ્રકાર કોઈ આધાર જ નથી. અહીંયા કોઈ આવે છે ખરા જોવા? કોઈ આવતું જ નથી. નાજુ કોઈ આવ્યો જ નહીં, સાહેબે નહીં, કોઈ નહીં. આભાર મૌલિક જાણકારી આપવા માટે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.